એક આ બસમાં સાઈડમાં કામ કરવાનું છે અને કોલી પેઢીયામાં જો ઓલી આ વાળી તો ભાઈઓ બોર્ડ બની ગયું છે. પપ્પા પાર્કિંગ કરતા હતા એટલું ગહી નાખ્યું જો. તો ગુડ મોર્નિંગ ભાઈઓ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું આજે એક નવા વ્લોગમાં. આપણે દુકાને આવી ગયા છીએ. હા તડકો ચાલુ થઈ ગયો છે, ફૂલ કોમ્પ્યુટર ચાલુ થઈ ગયું છે. આ દરવાજો ફિટ કર્યો આગળ આપણે. ને કાલ સાંજે ભાઈ બોર્ડ દઈ ગયા હતા, ટ્રેક્ટરનું બોર્ડ છે ઉપરનું, આમાં હર હર મહાદેવ લખવાનું છે એ લખશું. પછી આ સ્ટીકર છે બધા સેટ, એ બધા અહીંયા કાચમાં લગાડશું આપણે. તો આપણે એપોલો સ્કૂલેથી ફોન આવ્યો હતો ને બસનું કામ કરવાનું છે તો પહેલાં જઈએ આપણે ત્યાં, બરાબર. માપ લઈ લઈ મેજરટેપથી, જોઈએ શું શું કામ કરવાનું છે શું નહીં. પછી તમને આગળ બતાવો અને દુકાન આવશો આપણે પાછા રિટર્ન, પછી શું કામ આવશે તમને બધું બતાવીશ. તો બન્યા રહેજો વ્લોગમાં. એક આ બસમાં સાઈડમાં કામ કરવાનું છે અને કોલી પેઢીયામાં જો ઓલી આ વાળી આગળ આવે સાહેબ, એટલે પછી શું શું લખશું. સાઈડમાં એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ વિસાવદર લખવાનું છે. નવલી બસમાં અહીંયા છે ભોજનાલય, એટલે જમવાનું એ રસોડું બનાવટ ત્યાં બનાવે જમવાનું. પાછળ તો આપણે લખેલું જ છે, આગળ આપણે લખેલું હોય બતાવું તમને. ઘણો ટાઈમ પહેલાં લખ્યું તો 1.5 વર્ષ જેવું થઈ ગયું સમથિંગ. જો લખ્યું તો આપણે આમાં ઓલી ગાડી પાછળ બધી સાઈડમાં લખવાનું છે, કલર કર્યો એટલે બે બસ જોઈએ. હવે આગળ આવે એટલે તમને બતાવું શું લખશું, કઈ રીતે લખશું. આ પાછળ આપણે લખેલું છે, ઘણો ટાઈમ થઈ ગયો.
તો ભાઈઓ બોર્ડ બની ગયું છે, જોઈ શકો છો. ચલો, લાભ શુભ, હર હર મહાદેવ. કેવું ભાઈનું કોમેન્ટમાં જણાવો. બોર્ડ તો બની ગયું. હવે બસનું કામ આવ્યું છે, એનું કોટેશન દેવાનું છે પહેલાં આપણે એને, પછી કામ કરવાનું થશે. તો પહેલાં આપણે કોમ્પ્યુટરમાં ફાઇલ ચડાવી દઈએ, એની આખી ડિટેલ લખી નાખીએ, પછી એને કોટેશન આપી દઈએ અને પછી આપણે નીકળશું જેતપુર. જો ભાઈનો ફોન આવશે તો કોટેશન કાલ આપશું જેતપુરથી આવીને. બરાબર, પહેલાં આપણે જેતપુર જાઉં, જોઈએ ભાઈનો ફોન આવી પહેલાં આપણે ટ્રાય કરીએ, બને તો કરી નાખીએ કમ્પ્લીટ કોટેશન, એટલે એક કામ પતે. બરાબર, બસ આજનું કામ એવું છે. આપણે કપડાની જોડ નાખી દીધી છે હથેલીમાં, એટલે શું છે ત્યાં પેન્ટ ફાટ્યું હોય, ટી શર્ટ ફાટ્યું હોય કે ગરમી બહુ થઈ ગઈ હોય, કપડામાં વાઇસ મારી ગયા હોય તો બદલાવા થાય. તો આવું કંઈક છે પ્લાન અત્યારે. જેતપુર કેટલી ગાડીઓના કામ કરવાનું છે કંઈ ફાઇનલ નથી, ફિક્સ નથી, કારણ કે ત્યાં ચડાવ ઉતાર થતો હોય કે ગાડીઓ વધી જતી હોય અને ઘટી હોતી જતી હોય, વેચાઈ જાય એટલે ઘટી જાય, અથવા નવી ગાડી આવી જાય જે કાલ આવવાની હોય આજ આવી જાય, તો આજે કામ કરવાનું થઈ જાય. જોઈએ હવે શું થાય છે. કાલ સામાન તો બધું બલેનોમાં પેક કરી દીધું હતું આપણે ભાઈની દુકાન જઈને. બરાબર, આજના દિવસનું આવું કામ છે, છતાં પણ કાંઈ ચેન્જ આવશે તો તમને હું બતાવીશ. પપ્પા પાર્કિંગ કરતા હતા, એટલું ગહી નાખ્યું, જો એટલો ભાગ ગહી નાખ્યો દેખાય તમને, જો બતાવો, જો અહીંયા અડાડી દીધી અહીંયા ખૂણામાં, કારણ કે જગ્યા ઓછી છે. હું કરી નાખ્યો ને ખેલ બાપા, કાંઈ વાંધો નહીં. એટલે આને હે ને ભાઈની ઘરે મૂકી આવશું આપણે એક બે દીમાં, જેમ બનાવેલા છે, રસ્તામાં નડે નહીં અહીંયા, કારણ કે શું કહેવાય વધારે નુકસાન થાય એના કરતાં આપણે પહોંચાડી દેવું. પપ્પાને જ હું ફાવે નહીં લાંબી ગાડી, ઓલી વેગનર તો હું ટૂંકી હતી એટલે હાલતી, વેગનર લાંબી, શું કહેવાય વેગનર ટૂંકી છે ને એટલે પપ્પાને ફાવે. હવે આ હે ને સિયાઝ લાંબી આવે ને પપ્પાને ફાવે નહીં એટલે બધી, બાકી દેખાય છે કેમ એકડો. હવે ભાઈ આવે છે, આપણે નીકળશું હવે સીધા જેતપુર. મહેનત નહીં કમાઈ છે ભાઈ, ખાવા થોડી એમને દઈ સિયાજને. કેટલા વર્ષ રાહ જોઈતી એવી લાંબી ગાડી માટે, ખબર છે. હાલો ભાઈ આવી ગયો હે, તો નીકળીએ. આવી ગયો ડ્રાઈવર, હાલો અડાડ દઈશું. ખોલો ખોલો. હા, સામાન બધો લોડ થઈ ગયો છે. ઓહો, પંખો જ ફૂલ રાખ્યો, એસી કાં બે જગ્યાએ રાખ્યું છે.